Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આજે બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરાયું હતું। આપનું રક્તદાન બીજાનું જીવતદાન બની શકે છે ના સંદેશ સાથે મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું। વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રંગોલી હોટલની પાછળ આવેલી મહારાણા પ્રતાપ શાળા નંબર 6 ખાતે અલ રહેમાન દ્વારા 11મો રક્તદાન કેમ્પ યોજાયો હતો। માનવ સેવાના હેતુથી યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં વિવિધ સમાજ અને જાતિના લોકોએ ઉત્સાહભેર રક્તદાન કરી પોતાની સામાજિક ફરજ નિભાવી હતી। રક્તદાન કરનાર દરેક દાતાને અલ રહેમાન સંસ્થા તરફથી પ્રોત્સાહન રૂપે ગિફ્ટ પણ આપવામાં આવી હતી। આયોજકો દ્વારા લોકોને રક્તદાનનું મહત્ત્વ સમજાવી વધુમાં વધુ લોકોને રક્તદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સામાજિક કાર્યકર સાજિદભાઈ શેખ, ઇકબાલભાઈ ગોયલ, રાઈસ શેઠ, એજાજ શેખ, મુસ્તફા કુરેશી, આદિલ કુરેશી, આસિફ શેખ, રિઝવાન કુરેશી, ઇમરાન મંસૂરી અને રાશિદ સહિતના આયોજકોએ કેમ્પને સફળ બનાવવા મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો। આયોજકોએ રક્તદાન કરનાર તમામ દાતાઓ તેમજ ઉપસ્થિત મહેમાનો અને સહયોગીઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યક્રમો યોજાતા રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટ નિસાર સૈયદ, વડોદરા, ગુજરાત। લેડીઝને પણ આપવું જોઈએ, 3 જણની જિંદગી બચે કે હેલ્પ કરવી જોઈએ લેડીઝ લોકોએ બી। પરવીન નાગોરી। કંઈ નહીં, સારું છે કે બ્લડ આપે, લેડીઝ લોકો બી આપે, સારું છે। તમે ક્યાંથી આવે છો ત્યારે? છાણીથી આવીએ છીએ। શું નામ તમારું? પરવીન નાગોરી। મિરર ન્યૂઝમાં તમારું સ્વાગત છે। અમે આવ્યા છીએ ફતેગંજમાં બ્લડ ડોનેશન કેમ્પમાં। આપણે મહેમાનો સાથે વાત કરીશું। શું કહેવું છે ભાઈ બ્લડ ડોનેશનમાં તમારે? આજ રોજ આપ જોઈ રહ્યા છો કે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અલ રહેમાન બ્લડ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે મહારાણા પ્રતાપ સ્કૂલ ફતેગંજમાં। આપ જોઈ રહ્યા છો કે પાછળ યંગસ્ટર હોશે ખુશી સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કરી રહ્યા છે। આ જે બ્લડ છે એ બરોડાની લગભગ જાની માની 3 બ્લડ બેંકોની આ બ્લડ આપવામાં આવે છે, બ્લડ જમા કરવામાં આવે છે। બ્લડ જમા કરવાનું મુખ્ય હેતુ એ હોય છે કે થેલેસેમિયાથી પીડાતા દર્દીઓને સમયસર બ્લડ મળી રહે। બરોડા શહેર જિલ્લામાંથી આવતા દર્દીઓ કે જેમની આ કોઈ સગુવાલું હોતું નથી, કોઈ રિલેટિવ્સ હોતું નથી, એ લોકોને આસાનીથી બ્લડ મળી રહે એ હેતુથી અલ રહેમાન ગ્રુપ છે એ હર વર્ષે બ્લડ કેમ્પ ફતેગંજમાં કરે છે। આજ રોજ બી આ કેમ્પનું આયોજન છે। લગભગ 250થી 300 યુનિટ જમા કરવાનું આ લોકોનું ટાર્ગેટ છે, જે લગભગ તમે જુઓ છો કે 2-2:15 વાગ્યાની સુધી 200ની ઉપર યુનિટ જમા થઈ ગયા છે। હોંશે યંગસ્ટર બ્લડ આપી રહ્યા છે। શું નામ તમારું? હનીફ ચૌહાણ, અકોટા। આજે આપણે બ્લડ કેમ્પમાં આવ્યા છે। આ ધ્વનિના ઓનર છે, આપણે એમનાથી વાત કરીએ। તમે શું કહેવા માંગો છો સાહેબ? આજેના તારીખ 23/8/2026ના રોજે અલ રહેમાન ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ એમનું 11મું બ્લડ ડોનેશન કેમ્પ છે અને આજ સુધી એમને લગભગ 3500 યુનિટથી ઉપર મારા અંદાજ પ્રમાણે બ્લડ ડોનેશન થયું છે હજુ સુધી 11 બ્લડ ડોનેશન કેમ્પમાં। અને આ સંસ્થા બહુ સારી સેવા આપે છે। સાજિદભાઈનું બી બહુ સારું કામ છે, એની ટીમ બહુ સારી વર્ક કરે છે અને એક બ્લડ ડોનેશન કરીને એ 3 જિંદગી બચાવે છે। તો આ એક હીરો જેવું કામ છે। આપણી સેના કેવું બોર્ડર પર હીરો જેવું ઊભી રહે છે 24 કલાક, ચોમાસું હોય, ઠંડી પડતી હોય કે ગરમી પડતી હોય, એવી રીતે આ બી અમારા બધા હીરોઝ છે। તો આ બી બધાને જીવ બચાવે છે, એટલે બધાને એવું આગ્રહ રાખું છું કે આ બ્લડ ડોનેશન રેગ્યુલર કરતા રહો। ધન્યવાદ। મારું નામ અશ્વિની કુમાર ગુપ્તા છે, હું મેનેજિંગ ટ્રસ્ટી છું ધોની બ્લડ બેંકમાં। ન્યૂઝમાં આપણું સ્વાગત છે। આજે આપણે આવ્યા છે ફતેગંજમાં રંગોલી હોટલની પાછળ બ્લડ કેમ્પમાં। આપણે આइए अल रहमानना डोनरने ऑर्गेनाइजर बात करिए। भाई आज वो प्रोग्राम है हमारा? आज यहाँ पे ब्लड डोनेशन का एक प्रोग्राम रखा है, ब्लड डोनेशन कैंप का, और अल्हम्दुलिल्लाह ये 11वीं बार हमारा ब्लड डोनेशन कैंप है। फतेहगंज के अंदर लाल चर्च के सामने रंगोली होटल है, उसके पीछे हमारा ये सरकारी स्कूल है, उसमें ब्लड डोनेशन कैंप का प्रोग्राम रखा है। सुबह 10 बजे से चालू किया है और शाम के 5 बजे तक ये चलने वाला है। और अभी तक अल्हम्दुलिल्लाह 150 के आसपास यूनिट हो चुके हैं और 5 बजे तक और चलने वाला है। आपका नाम? मारू नाम साजिद शेख, अल रहमान ब्लड डोनेशन फाउंडर।
If you like this video, then like, share and subscribe to Mirror Now.